એની વિચારું છું કે કોણ વર હાવ મોડું છે. હા, ખેતરમાં કાંઈ નથી પાક્યું. હું કરું એ કાંઈ સમજાતું નથી. એ તો મને ખબર છે કે આપણું આ વરસ છે ને હાવ મોડું ગયું છે, હંધાઈ પાકને નુકસાની થઈ છે. પણ એ થોડી કાંઈ આપણા હાથની વાત છે કે તમે આટલી ઉપાધિ કરો છો. એમાં કાંઈ તમારી કે મારી તો ભૂલ નથી. તારી કે મારી ભૂલ નથી. હા, ભૂલ આપણા કિસ્મતની છે. હા, તને તો ખબર છે ને કે આપણે કોની જમીન વાવીએ છીએ, હે? અને એ કેવા મગજના માણસ છે, એટલે મને ઉપાધિ થાય છે. મને હંધી ખબર છે કે આપણે મુખી બાપાની જમીન વાવીએ છીએ. હા, પણ હા વરમ મોડું થયું તો કંઈ આપણને કાઢી તો નહીં મૂકે. મને બીક જ એ વાતની છે. ખોટી બીક લાખો તમે તો. આ આપણને એ 2 ટકના રોટલા તો આપશે ને. હાલો સમજો કે આપણે આજે મહેનત કરી એ મહેનતાણું આપણને નહીં આપે, પણ આ 2 ટાઈમના રોટલા તો દેશ એમાં જ કાંઈ ના પાડશે જ નહીં. આ મુખી બાપા નાના ભાઈની વહુ છે, એ કેવી સારી છે, કેવી દયાળુ છે. અરે તું ન જાણતી. હા, રોટલાની વાત તો અલગ રહી. મને તો એ વાતની બીક છે કે આ વખતે આ ખેતરમાં કાંઈ થયું નથી ને તો મુખી આપણને ખેતરની બહાર ન કાઢી મૂકે. આવું કાંઈ નહીં થાય. તમે છે ને આ ખોટી ઉપાધિ લઈને ફરો છો ને એ જ મને નથી ગમતું. આવી કોઈ વસ્તુ નથી થવાની એટલે તમારા મગજમાંથી ખોટી હંધી વસ્તુને કાઢી નાખો બહાર. અરે તું હજી મુખીના મગજને જાણતી નથી. એ બહુ વહેરા માણસ છે. એને છે ને જરાય દયા જેવું છે જ નહીં. એ કોઈની ઉપર રતી ભારે દયા નથી ખાતા. 5 રૂપિયા કોઈ પાસે બાકી હોય ને તો અહીં આહુડા પડાવીને લઈ લેવા છે. આપણે તો એના મજૂરિયા છીએ અને આ પાક બળ્યો એમાં આપણો તો કઈ વાક છે જ નહીં ને, એટલે આપણને કઈ કહે જ નહીં. કારણ કે એની આંખે જોતા તો હોય જ ને હંધુય કે આ શું થાય છે, શું નથી થતું ખેતરમાં. એ હંધુય જોતા હોય પણ તને નથી ખબર એની હજી. મને તો બીક છે ને એટલે કે આ મુખી છે ને આપણું ધાર્યું કાંઈ નહીં થવા દે. તારે જોવું જ જોઈજે. અને છે ને આ 2 દિવસથી મારું મન ક્યાંય લાગતું નથી. 100 પ્રકારના વિચાર આવે છે કે આ મુખી પાસે જાય તો મુખી શું કહે. મારે એને આજ મળવા જવું જ પડશે. હા, તમે એને મળી આવો પણ તમે આમ ખોટી ઉપાધિ ના કરો ને, ઘાંઘા ભાંઘા ન થાવ તમે આ રીતે. કાંઈ નહીં થાય. આ ભગવાન બેઠો છે ને ઉપરવાળો, હવનો ભગવાન છે. હું હવનો ભગવાન છે? હવનો ભગવાન હોય તો આવું વરહદ ન થાય ને, હે? ઓણ વરસાદ જ ન વેરશો. આ ભગવાન જેવું છે ને કાંઈ હોતું જ નથી. આ બધી વાતું છે ખાલી. એ ભગવાન, તમને તો કેમ સમજાવવાની એ જ નથી સમજાતું. મને તો હાવ એટલે હાવ નકરા ખોટે ઉપાધિ લઈને બેસી જાય છે. એકવાર મુખી બાપા હારે વાત નથી કરતા, એની હારે વાત કરી લ્યો પછી તમે ઉપાધિ કરો ને તો બરાબર છે. હાલ છે ને હું મૂકીને મળી આવું. મળીને હંધી વાતની ચોખવટ કરી લો. જ્યાં સુધી એને વાત નહીં કરું ને ત્યાં સુધી મારું મન છે ને મૂંઝાયા કરશે. મગજ છે ને શાંત રહેતું જ નથી. આ છેલ્લા 15-20 દિવસે તો છે ને મગજ હાવ બેન્ડ મારી ગયું છે. હું કરું ને હું નહીં ને એવો વિચાર જ આવે ન કરો. ઘણી વાર તો એવું થાય છે કે આની કરતાં તો છે ને જીવ દઈ દેવો હારો. આ 1 વર્ષ ખેતરમાં પાક ના થયું એમાં તમે જીવ દઈ દેવાની વાત કરો છો? આ તમે માણસો છો કે કેવા છો? મને તો એ નથી સમજાતું. પોતે તો બળતરા કરે પણ મને હારા બળતરામાં નખાવે. અને આ ભાભીનું તો જોવો બિચારાનું. એક તો ભાઈ નથી ને તમે ભાભી સામું આ રીતે બોલતા નહીં હો, બાકી એ બળતરા કરીને અડધા થઈ જાય. ઠીક છે, હું આજે છે ને મૂકીને મળી આવું અને બધી વાત કરી લો. હા, અને મુખી બાપારે મળવા જાવ ને તો આ રીતે વાત ના કરતા. આમાં તો તમે એવી રીતે વાત કરો જાણે કેમ તમારો વાક હોય, તમે કેમ કંઈક ભૂલ કરી હોય, તમારા પેટમાં કેમ કંઈક ખોટ હોય. તમે એ રીતે વાત કરો છો ને એ રીતે તમે બોલો છો. તો કેવી રીતે વાત કરું તું જ કે લે. પણ મગજ હોય ને એને સમજાવાય, મગજ વગરને સમજાવીને શું ફાયદો છે? હા, એ વાત એ હાચી. આમાં તો છે ને મગજે હાલતું બંધ થઈ જાય. આવું થાય ને ત્યારે ખાય નહીં. હું છે ને મૂકીને મળી લઉં પહેલાં, પછી હંધી વાત આવે. હવે તું હાલ થોડુંક કામ છે ને પતાવી દઈએ આપણે, પછી આપણે મૂકી પાસે જાઉં. હા બાપા હા, તમે પેલા છે ને તમારો મગજ શાંત કરી લ્યો, પોરો ખાઈ લ્યો, ટાઢું પાણી પી લ્યો અને તમે કહેતા હોય ને તમને સાય બનાવી દઉં. પણ આ નગરી તમે છે ને કામની ઉપાધિ કર્યા કરો માં. હવે અહીંયા ઝીરી કમથું કામ છે, અહીંયા 2 કલાક કરશો ને તો કામ હંધી પૂરું થઈ જાય એટલું તો કામ છે. ફાટી ગયું છે રાજા, આ ક્યાં મરી ગયો? હા રામ રામ. આવો આવો મુખી બાપા આવો. હા, તમે અહીંયા વાડામાં? હું એ જ કહું છું તને.
મારે હું તારી પાસે ઉઘરાણી કરવા આવવું પડે. ઘરાણી ઉપજના રૂપિયા હજી કેમ નથી આપ્યા તે? અરે જો ભાઈ બાના નહીં કાઢતો, કોઈ બાના મારે ન જોવે, કારણ કે તમારા ગરીબ માણસોનો આ જ વાંધો સમજ્યા. પહેલાં છે ને રૂપિયા તમે આપવાના ગમે એ વાત હોય, ઉસીના હોય કે વાડી કમ તમે આમ રાખી હોય, પહેલાં છે ને મોટી મોટી વાતો કરીને રાખી તો લ્યો છો બધું કામ, રૂપિયા ઉસીના લઈ લ્યો છો, પણ જ્યારે આપવાનો ટાઈમ આવે ને એટલે તમારી પાસે ને આટલું મોટું બાનાનું લિસ્ટ હોય, એમાં એકે બાનું નહીં હાલે. મારે છે ને લક્ષ્મી જોવે, લક્ષ્મી. અરે પણ કે બાપા તમે તો જાણો છો ને કે આ વર હાવ હાવ નઠારું ગયું છે. આ વરસાદે પડ્યો નથી અને ઉપજે કાંઈ આવી નથી, તો એમાં હું તમને રૂપિયા ક્યાંથી આપું? તમે તો જાણો છો ને કે આપણા ગામમાં અત્યારે બધાની કેવી હાલત છે. એમાં કાંઈ મારે નથી જોવાનું. અરે મારા રૂપિયાનું હું ધણે સમજ્યા. એ તારા વરા સારું થયું હોય ન થયું હોય, તારા ઘરમાં બીમારી આવી હોય ન આવી હોય, એ બધું મારે નથી જોવાનું. હું કે ભગવાન પાસે ગયો તો કે તું ભાઈ વરસાદ નહીં મોકલતો એમ કીધું તું મેં કાંઈ? અરે ના ના એવું નથી કહેતો હું. હું રૂપિયા આપી દે, ફોનનું વર ખમી જાવ ને આવતું વર સારું થાય તો 2 વરના હારો આપી દે. કેમ ખમો? તેમ કીધું તું, બોલી કરી હતી તે કે આ વરસ જો સારું નહીં થાય તો હું તમને રૂપિયા નહીં આપું, એવી કાંઈ બોલી કરી હતી? નહોતી કરીને તો એ શબ્દ નહીં કાઢતો કે રૂપિયા તમે ખમી જાઓ. શું મારી વાત સાંભળો, આ બધું તો એના હાથની વાત છે, આમાં આપણું કાંઈ ન હાલે અને આવી બોલી ન કરવાની હોય. આ તો તમે ગામના મુખી છો, અમારા માઈ બાપ છો. હા થોડોક વખત ખમી જાવ ને તો હંધોય થાળે પડી જાય. કહેવાય ને કે હંધા દાડા હરખા નથી હોતા. ખમ્યો હાલ, થોડો વખત ખમ્યો બસ. કેટલા 2 કલાક ખમો? 3 કલાક ખમ્યો બસ. જા હાલ, દયા ખાતી હાલ. હું 3 કલાક પછી તું રૂપિયા આપી જાય ને તો ખમ્યો. મુખી બાપા, હું કામ ગરીબ માણાની મશ્કરી કરો છો? 2-3 કલાકમાંથી હું ક્યાંથી રૂપિયા રળીને આપું તમને? તો 3 દી ખમું તો આપી દે. મુખી બાપા, મોજ ગરીબ પર રહેમ કરો. હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દે. જો અત્યારે મારા ઘરમાં ખાવાના ફાફા છે, તમે જાણો છો. હું હોનનું વરસ ખમી જાઉં ને આવતા વરસ ભગવાન ત્યાંથી સારું થાય ને તો તમારા બધું દેણું સુખવાઈ જાય. તારા ઘરમાં ખાવાના ફાફા છે તો મારા ઘરમાં હું કાંઈ કુબેરના ભંડાર ભર્યા છે. તું આવી રીતે મારી યારે કરી તો કાલ સવારે મારા ઘરમાં હોત ને દાણા નહીં રહે તો મારે ક્યાં જવું પછી? હું છે ને ભવિષ્યનું વિચારું છું, અને તારે તો મારે રૂપિયા તારે ગમે એમ કરીને દેવા પડશે, એ દેવા જ પડશે. મારે શું એમાં 1 નો 2 હું નહીં થાવ, કહી દીધું ને મેં તને. કાન ખોલીને સાંભળી લેજે, અને આ બધા નાટક છે ને બંધ કરજે તું. કે બાપા હું નાટક નથી કરતો. અત્યારે મારી હાલત એવી છે ને કે હું તમને કહી ન થકતો. જો કે બાપા હું તમારા પગે પડું છું. પગે મારા નથી પડવાનો. પગે પડવું હોય ને તો રૂપિયાના પગે પડ કે મારા ઘરમાં આવે, અને પછી તું મને રૂપિયા આપ. જ્યાં પડવાનું છે ત્યાં પડો. તમારે તો બસ આ એક બધાને આદત પડી ગઈ છે નાના માણસોને કે મોટા માણસોના પગ પકડી લે અને 2 હાથ જોડી લે અને 2 આંગળા વહાવે ને એટલે તરત જ ઓલો રૂપિયાની બંડલ ઘા કરે છે, અને એ કામ કાંઈ કરવું નથી, અને બસ આવા બાના કાઢવા છે. એમાં છે તમે આ ગરીબ છે ને ગરીબ જ રહી ગયા. કાંઈ વાંધો નહીં મુખી બાપા, તમારા રૂપિયા ચૂકવી દે. હા, મારે છે ને રૂપિયા જોવે, વહેલામાં વહેલી તકે રૂપિયા જોઈએ. નકર છે ને મારી જેવો કોઈ ભૂંડો નથી, સમજી લેજે તું. હું હારો છું ને ત્યાં લગી જ હારો છું, બાકી મારે રૂપિયા લેવાના હોય ને ગમે એની પાછી લઈ લો. મારા હગા બાપમાં ન મૂકું રૂપિયા. હે ઈશ્વર, તે આ કેવો દી દેખાડ્યો છે. હું અંદાય ગરીબના નસીબ તું આવા જ લખે છો મારા બાપ. આજે છે ને આ હંધુય હટાઈ દેવું છે. આ હટાઈશું તો કાંઈક થાય, નહીં તો ઘરના કેટલાય કામ પડ્યા છે, કાંઈ મગજ કામ નથી કરતું. હું કરવું ને હું ન કરવું. ભાભી
હવે છે ને આપણે આ કામ કાંઈ કરવું પણ નથી, હવે કાંઈ હટાવવું પણ નથી આ લોકોનું. હા, તમને ખબર છે હું થયું એ? હું થયું જીજ્ઞા? જો હા છે ને હંધોય પાલો આ કાંતિ કાકાના બાજુના વાડામાં નાખી દઈએ ને તો આપણો આ જગ્યા ખાલી થઈ જાય. અને તને તો ખબર છે આપણું નાનકડું ઘર, અને આ કોઈક મહેમાન આવે ને તોય તકલીફ થાય છે. પણ શું થયું? તું કામ મૂંઝાણી છે? હા ભાભી, તમને તો ખબર છે કે આ વખતે આપણે ખેતરમાં પાક નથી થયો, એટલે કે નુકસાની થઈ છે. સાચી વાત છે. શું તો ખરી કેટલી મહેનત કરી તે, મેં રાજભાઈએ હંધાએ મહેનત કરી, પણ વળ્યું કાંઈ નહીં. આ કહેવાય ને કુદરત રૂઠે ને ત્યારે ચારે બાજુથી રૂઠે છે. અને આપણે એવા તે હું પાપ કર્યા હશે જીજ્ઞા કે આપણી ઉપર જ આ બધી તકલીફ આવે છે? ભાભી વાત તો સાંભળો. આ નુકસાની થઈ ને તો મુખી બાપાએ એવું કીધું છે કે આની હંધી ભરપાઈ તમારે કરવાની છે. હવે આપણે રૂપિયા ક્યાંથી કાઢશું? આપણી પાસે તો કંઈ છે પણ નહીં. મૂકીએ એમ કીધું? એ જાણે છે કે પાક નથી થયો, કાંઈ નીકળ્યું નથી, છતાંય એમ કહેશે કે હંધુય આપણે આપવાનું છે. એ સમજવા રાજી નથી. હા કહેવાય ને કુદરતે રૂપિયો આપ્યો હોય ને, પણ છે ને આ દિલ મોટા ન દીધા હોય. હા કેટલું આલ્યું છે એને ભગવાને, પણ નહીં એને એમાં ધરો નથી. હા આપણા જેવા ગરીબ માણસનું ખાઈને ક્યાં જવું છે એને? આ રૂપિયા તો કોયરા કે આપણે ગમે એમ કરીને આપી દેવું, પણ આ તમારા દેર છે ને હાવ ભાંગી ગયા. આ રૈડાસ કરે છે, નકરી ઉપાધિસ કર્યા કરે છે. આ એની હાલત મારાથી જોવાતી નથી. તો તમે એને સમજાવો ને કે આ હંધી બળતરા મૂકી દે. હાલત તો મારાથી નથી જોવાતી રાજભાઈની. જે દીથી પાક નથી ઉતર્યો ને એ દીથી જોયું છે ખાવાનું એ હરખું નથી ખાતા. પણ મુખી આવું ન કરવું જોઈએ આપણી હારે. એને ખબર છે કે આપણે આ ગામના છીએ, અને ગામના માણસ ગામને કામ ન લાગે તો કોણ લાગે? અને અત્યારે આખા ગામમાંથી આપ તૂટ્યું ને એવી જ પરિસ્થિતિ છે. અને આપણી પરિસ્થિતિમાં તો સુધારો જ નથી આવતો. ખબર નહીં કુદરત હું બદલો વાળવા બેઠી છે. હા મૂકીને એ ખબર નહીં પડતી ભાઈ ભાભી કે આ વખતે હંધાઈને પાકમાં નુકસાની ગઈ છે, કોઈને નફો નથી મળ્યો, તો એને આવું થોડું કરવું જોઈએ. અને આપણે તો કેટલા વર્ષથી એની જમીન વાવીએ છીએ, દર વખતે સારો પાક કરીને દઈએ છીએ. આ એક વર્ષ પાક બગડ્યો તેમાં આપણો થોડો વાંક છે. એક વાત કહું, સાચી વાત કીધી છે કોઈએ જીજ્ઞા, કે માણસ છે ને માણસને કામ લાગતું એ સતયુગમાં. હાલ કળિયુગ હાલે છે, માણસનું દુશ્મન છે. અને મૂકીને તો હંધી ખબર છે કે ગામમાં કઈ પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, છતાંય એને છે ને એની માણસાઈ દેખાડવી નથી. પણ મને લાગે છે મારે આજે જ જઈને મૂકી બાપાને મળવું પડશે, કહેવું પડશે કે અમારા જેવા ગરીબડા માણસ પર દયા ખાઓ, માણસ જીવશે કેવી રીતે? હા આ મુખી બાપા તો તમારા દેરની કોઈ વાત સમજવા તૈયાર જ નથી. તમારા દેર ઉપર તો મુખી બાપાએ હાથ પણ ઉપાડી લીધો છે આજે ભાભી. હું વાત કરે છે? હા હાથ ઉપાડી દીધો? હાવ નિષ્ઠુર હૃદયનો માણસ છે. એને જરાય વિચાર નથી આવતો કે માણસ થઈને માણસ હારે આવું ન કરાય. મને તો એવું થાય છે કે આ મુખીનું જઈને ગળું દબાઈ આવું. ઘણી વાર ગુસ્સો તો મને એવો આવે છે. પણ આ તમારા દેરે મને રોકી રાખી છે. જવા દે. કહેવાય ને કે એવા કાળમુખા માણસને કદાચ સજાય આપીએ ને તો આપણા જ હાથ મેલા થાય. પણ તું ચિંતા ન કર, હું આજે જાય અને મુખી બાપાને મળીને આવી કહીશ કે અમારા જેવા નાના ગરીબડા માણસ પર દયા ખાઓ, થોડું રહેમ કરો. આવશે ને તો હંધાઈ રૂપિયા દઈ દેવું. અમારે કાંઈ તારા રૂપિયા ખાઈને નથી બેસવું, તકલીફ છે ને એટલે. હા મુખી તો છે ને ગામનો મોભી કહેવાય, ગરીબ માણસની સેવા કરવી જોઈએ, પણ નહીં. હા મુખી તો ઉલટાનો બધાને હેરાન કરવા ઉપર ઊભો થયો છે અત્યારે. રૂપિયાનું અભિમાન છે જીજ્ઞા, પણ ઝાઝાદી નહીં ટકે. હું મળીને આવું છું. શું વાત છે? કેવા આવી છો? કેવા આવી હોય તો જ્યાં આવી હોય ને, બાકી મારે ઘણા કામ છે. તો શું કેવું છે બોલ. આ ઓલી જીગુ નથી, જીજ્ઞા. હા રાજ ને જીજ્ઞા. હા હા શું થયું એમને? હું બજારે જતી હતી ને તે હામાં મળ્યા હતા મને.
મને કહે કે આ તમારા કે શેઠને સમજાવો નહીં કે અમારા પાસેથી કે પૈસા માગે છે કે અત્યારે કે અમારા પાસે પૈસા નથી કે હા વરે કે નબળું થયું છે ને એટલે કે અમારા પાસે ને સગવડતા નથી કે આવતું વર સારું થાય ને એટલે કે આપી દેવું કે હા પણ મોટા ભાઈને પૈસા એની પાસે લેવાના છે તો પૈસા તો માંગે જ ને, એમાં અહીંયા ક્યાં ખોટી વાત છે? પણ જો હા બિસાડાવને અત્યારે સગવડ નથી એટલે નથી આપતા ને, બાકી તો એ લોકો આપી જ દે ને. હવે આઈજે દે કે કાલે દે કે વેલા મોડા દે, દેવાના તો છે જ ને. હા એ વાત તો તારી સાચી છે, પણ મોટા ભાઈ એક વાતમાં સમજે એવું લાગે જ તને? હે, મોટા ભાઈ છે ને એ પૈસાના પૂંજારી છે, એને ના સંબંધ છે એની પાસે, ના લાગણી છે, ના કોઈની ઉપર દયા આવે છે. એને ફક્ત લાગણી હોય ને તો પૈસા હારે છે, બાકી કોઈ હારે કંઈ લેવા દેવા નથી. એ તમારી હંધી વાત હાસી, પણ જો હા ગરીબ લોકોના એમને આપણે આતેડી કકડાવીને રૂપિયા લઈ લઈએ ને તો ખબર છે એ કેવડી હાયું લાગે આપણને. અને એ પૈસો છે ને આપણને ઘરમાં કોઈ દી સુખ શાંતિ ન લેવા દે. હા જેટલી સુખ શાંતિ હોય ને એ છીનવી લે. હા કુદરત રૂઠો ને તો એ પછી ન કરવાનું કરે, એ તમને ખબર છે? વાત તો તારી એકદમ સાચી છે, પણ મોટા ભાઈ પાસે છે ને જાવું ને એને વાત કરવી ને એ લોઢાના શેણા થાવવા બરાબર છે, કારણ કે એ એકના બે થવાના નથી. એ છે ને ગમે એમ કરીને ધાક ધમકી મારીને તે રૂપિયા એની પાસે લેહે. જો આ મોટા ભાઈ તમારા ભાઈ છે, આ ઘરના મોટા વડીલ છે, પણ ભેગા ભેગા આ ગામના છે ને મુખી પણ છે. તા આ ગામનું છે ને ભલું કરવાનું હોય, હા લોકોના દુઃખ દૂર કરવાના હોય છે. હા કોઈની આતેડી ન બરાય, એને મુખીપણું તો આપણે થોડુંક તો એને નિભાવવું જોઈએ કે ન નિભાવવું જોઈએ? ભલું તો એ કરે જ છે ને, પણ ગામનું નહીં, પોતાનું. હે, એને એટલી ભાન નથી ગામનું મૂકું છું ગામનું ભલું કરું, પણ ગામનું ભલું નહીં કરે. એ આ ધાક ધમકી મારીને આ ગામની રૈયતને છે ને આ એની મુઠ્ઠીમાં રાખવાની કોશિશ કરે છે, બાકી કાંઈ નથી. અને એમ કરો ને તમે સમજાવો ને મોટા ભાઈને. હું તો જો બોલી ન હોવું મોટા છે એટલે, બાકી હું હમણાં જઈને સમજાવું. આ સમજાવ્યા જો સમજી ગયા હોત ને તો હું તો એનો ભાઈ છું નાનો, એની સામે બોલવા જાય ને તો મારું મોઢું તોડી લે. હું ખબર લાફોય માર દે, એનું કાંઈ નક્કી ન હોય. પણ આ ગામમાં છે ને ઘણા ખરા વડીલો હોય ને એની હારે ઉઠક બેઠક કરવા વાળા, એ આ મોટા ભાઈને સમજાવે છે મુકી બાપા હાવ આમ ન હોય, તો એનાય મોઢા તોડી લે છે. તો પછી આપણે તો ક્યાં ખેતના મૂળા? હા ઓલી બિસાડી કેવી કકડતી હતી, મારી પાસે હાથ જોડતી હતી કે તમે છે ને કે સમજાવો નહીં, કે તમારે તો કે બધા ઘરના છે નહીં કે. એમ મેં કીધું હું જોઈ લઈ, એમ કરીને મેં એને છે ને આશ્વાસન આપ્યું કે હું વાત કરી જોઈ. તને કહું વાત, નાના હતા ને મારા બાપુ જીવતા છે ને ત્યારની વાત છે. આ નાનપણથી છે ને મોટા ભાઈ આવા છે. આ બાપુ જ કહેતા કે તારામાં આમામાં આડા ગાડાનો ફેર છે. આ મોટો છે ને એટલો જીદીલો છે ને એની વાત ન પૂછ. એ કે તું એ કે જેમ કહીને એમ કરશો, પણ આ મોટો એ કે મોટો થઈને શું કરે ને એની જ મને ખબર નથી. આ નાનપણથી છે ને મોટા ભાઈ આવા છે, એમાં એનો કાંઈ વાંક નથી. આ પહેલેથી છે ને હાયલું આવે છે, પહેલેથી નાયલું આવે. આ થોડોક છે ને આ બાન બાપુજીએ થોડોક દાબ રાખ્યો હોત ને તો આવો સ્વભાવ ન થાત, પણ એ બિસાડા ઉપર બેઠા બેઠા એ જીવ બાળતા હશે. અરે સીધી મગજ તો હતો, એમાં ઉપરથી મુખી છે આ ગામના, એટલે વધારે પાવર આવી ગયો. હા તે પણ પાવરનો ગેરલાભ ઉઠાવે છે. હે, આ ગામની રૈયત જો હેરાન થાય છે, આ ખીચડીમાં ગોળ હેરાન થાય ને એમ. આ એની વાહે છે ને આપણે ભોગવવું પડશે, એ તમને ખબર છે? ખબર જ છે ભાઈ, હું ગામમાં છે ને મારે ગયું નથી થતું. ગામના લોકો એમ નહીં વિચારે કે આ મોટા ભાઈ સ્વભાવના ખરાબ છે, નાનો હારો છે. એ નહીં વિચારે. એ તો બધું જ દેહે, જેનું ખરાબ કરશે ને જેટલા લોકોનું એનું. વાત તો તારી સાચી છે, પણ કોશિશ કરી લેની મોટા ભાઈ વાત કરીને. જીરીક છે ને એને સમજાવજો અને નિરાયતે સમજાવજો, સમજી જાહે. હો, અને સા પીવી છે તો સા મૂકો. હા હું એ હાટું બોલાવાનો જ હતો, પણ ત્યાં તું આવી ગઈ. કોઈ દી ના નો પાડી કે હાલો બાયડી ને એક કામ ઓછું. તારા હાથની સા છે ને બહુ સારી બને એટલે કહું તને, બનાવી દઉં છું હવે. મુખી બાપા, મુખી બાપા. કોણ છે?
જય શ્રી કૃષ્ણ મુખી બાપા. જય શ્રી કૃષ્ણ. તમારી હારે થોડી ઘણી વાત કરવી છે ને એટલે આવીશું. આજે બોલો, તમારે શું વાત કરવી છે? મુખી બાપા જુઓ, મને ખબર છે કે તમે તો આ ગામના ગામધણી કહેવાઓ. આ દસેય પંથકમાં પૂછાવશો. આ હંધાય તમારી વાહ વાહ કરે છે, પણ અટાણે અમારી હારે ખોટું થઈ રહ્યું છે. તમારે યારે ખોટું થાય? કોણ છે એ ખોટું કરવાવાળો? મને નામ જો. આ મારું ગામ છે, હું આ ગામનો ધણી છું, અને મારા ગામમાં જો બીજા કોઈ કારે ખોટું થાય ને તો હું છે ને એક દિવસે જીવી ન એકું. નામ જો, એની આંગળી જે સીંધે ને એની આંગળી કાપી નાખો. મુખી બાપા નામ કઈ રીતે દઉં? અરે ગમે એવો હોય તમ તારે, ગમે એવો હોય, ખોટું જે કરવાવાળો હોય ને એને આ ગામમાં કોઈ જીવવાનો હક જ નથી. એ કોણ છે? અને મને તો મારી ગણતરીમાં તો લગભગ આપણા ગામનો તો કોઈ હોય જ નહીં. જો પર ગામનો હોય ને તોય તમે તારે નામ દેવામાં જરી કંઈ બીતા નહીં. હું શું તમારી યારે? બોલો. જો મુખી બાપા આપણા ગામના જ છે, અને અટાણે મારી સામે છે એ વ્યક્તિ. આપણા ગામ અને તમારી સામે? અરે પણ આયા તો આપણી બે સિવાય કોઈ નથી. હું તમારી જ વાત કરું છું. હું વાત કરો છો? જો બોલવામાં ધ્યાન રાખજો. આ તો બાયુ માણસ છે એટલે હું જરીક મર્યાદા રાખું છું. બીજો હો ને તો ભોમાં દાટી દઉં. મેં શું ખોટું કર્યું? જો મુખી બાપા તમે ખોટું નથી કર્યું એમ તમે વિચાર તો કરો. તમે મારા દેહને એમ કહો છો કે તમારા ખર્ચાના રૂપિયા તમને આપી દે, પણ ક્યાંથી આપે? તમને ખબર છે કે છેલ્લા 3 વર્ષથી પાક નથી થતો, અને આ વર્ષે તો બહુ મોટી નુકસાની ગઈ છે. તો મારો દિયર બિચારો તમારા ખર્ચાના રૂપિયા લાવે તો લાવે ક્યાંથી? તમે સમજવાની કોશિશ કાં નથી કરતા? અને તમે મારા દેર પર હાથ પણ ઉપાડી દીધો. અરે પણ સમજવાની મારે ક્યાંથી કોશિશ કરવાની હોય? સમજવાનું તો તમારે લોકોને છે. આ મેં ખોટું ન કર્યું કહેવાય. તમે છે ને આ મારી પર આ ખોટો આરોપ નાખો છો. આ ખોટું છે ને તમે કર્યું કહેવાય. તમે, કારણ કે તમે અત્યારે ખોટા છો. તમારા ઘરે ધાન નથી તો એમાં હું મારો કઈ વાંક છે? મુખી બાપા આ હું અહીંયા પધાર્યા છું. સો અસ્કા, હા હું તને કહી દઉં છું, હા હું તને કહું ને ત્યારે તું તૈયાર રહેજે, અને આપણા માણસોને લઈને ઓલા રાજાને ઘરે જાજે, અને હું કહું ને એમ ના કરી નાખવાનું છે તારે. કેવી વાત કરો છો મુખી બાપા? હાશે જ વાત કરે છે, સમજ્યા? જુઓ મારી વાત સાંભળો. તમે જ્યારે પૈસા જોતા હોય તમે હાથ જોડો છો, ખબર છે ને? હે, અને ત્યારે પૈસા દેવા ટાણે તમે અવળા જવાબ આપો એમ હાલે? હવડા જવાબ નથી આપતા. અટાણે હાથ જોડીને વિનંતી કરવા જ આવીશું કે મારા દેર ઉપર આવો, કેર ન વર્તાવો ને. જુઓ કેર તો એ મારી ઉપર વર્તાવે છે. અત્યારે મારા રૂપિયા ટાઈમે નથી આપતો. મારી ઉપજના રૂપિયા જે હોય એ તો મને જે ભાગે પડતા દેવા પડે ને, અને જે મેં વધાર્યા હતા ને એ હું માગું છું. બીજા તો હું માગતોય નથી. એણે મને કીધું હતું કે તમે વરે હું ફાર્મ તમને આપી દે 5000 રૂપિયા, વીઘે 5000 રૂપિયા. તો મારી જેટલી જમીન છે એ પ્રમાણે ગણતરી કરી મને રૂપિયા આપી દે. ઉપજના ન આપે તો કાંઈ નહીં. પણ એટલાય હોવા તો જોઈએ ને મુખી બાપા. તમે સમજવાની કાં કોશિશ અરે તો કરતા? ભીખ મંગાય ન હોય તો એમ. અને તમને જરી કઈ શરમય નથી આવતી? હે, અને આ મુખી બાપા બિચારા હારા કહેવાય કે ના સામે આવીને પહેલા તો કહે છે કે પૈસા આપી દો, ન કરે. તમને તો ખબર છે ને આ ગામ વાળાને બધાને ઘણાયની હાલત કેવી થઈ ગઈ છે. હે, એ તો છે ને હું દયાવાળો છું એટલે હજી આ ગામમાં પીડ્યો છે, સમજાય? નકર મને છે ને રૂપિયા વસૂલ કરતા આવડે છે. જેવી રીતે હું બધાને દઈ શકું ને એમ વસૂલ હોતે હું કરી જાણું છું. હજી તમે મને છે ને ઓળખ્યો નથી, અને તમે એમ કે ઉપજ નથી થઈ તો હું ઉપજ થઈ હોત તો એ મને ડબલ દઈ દેવાનો હતો. તો કેમ બધા ઘરમાં ભરાઈ દેત? ઉપજ થઈ હોત ને તો તમારા રૂપિયા તમને મળી જ જાત. પણ હવે સમજવાની કોશિશ કરો ને તો સારું મુખી બાપા. તમારે હું આખા ખાનદાનને આવી ટેવસ છે કે હાથ જોડી દેવાના એટલે સામેવાળો માફ કરી દે એમ. ઓલો તમારો દેર હોતે હાથ જોડીને પગે પીડ્યો હતો, અને તમે હોતે હાથ જોડો છો. એ તમે હાથ જોડો કે ગમે કરો, એ હું એકનો બે નથી થવાનો. અને તમે હાથ જોડે હાલો, મેં હાથ જોડે, અમારા પૈસા આપી દેજો. હો, બરોબર? લે, હાથ જોડે એટલે એમ કે માફી માગી એમ. જો માફી નહીં મંગે. જો માફી છે ને નહીં મળે, તમે તને રૂપિયા જ આપજો, બરોબર? નકર એના ટાટિયા ભાંગી જાય, રાજને કહી દેજો. નીકળો, હાલો અહીંથી હવે.
ભીખ મંગા દોડ્યા જ આવે જાવ જ નથી. હું તમને એમ કહું એટલે જ ના પાડતો હતો કે આનો છે ને વિશ્વાસ ન કરાય, સમજ્યા? પણ મેં કીધું આ જમીન હાવ એમણામ પડતર રહે એની કરતાં ભલે ને વાવે. પડતર આ જમીન છે ને પડતર હાવ બગડી જાત એની કરતાં જે વાવે ઈ. આપણે તો છે ને રૂપિયા આવે છે ને એટલે મેં મારા જમીન હસવાય ને એ લાલે છે એને મેં આપી. અને જો પણ થોડાક દીમાં ન આવે ને તો પછી એમ ટાંટિયા અહીંથી નોખા થઈ જાય, બરોબર? તમે મને કયો તોય ભલે, ન કયો તોય ભલે, આ મારો હુકમ છે, હું તમારો માણા. હાલો હું જાઉં. ભાભી હું થયું આ કેમ તમારું આમ મોઢું ઉતરી ગયું છે? હું કહું રાજભાઈ, મને તો છે ને એમ થાય કે ભગવાને આપણને માણસ ખોટા બનાવ્યા. આના કરતાં તો જાનવર બનાવ્યા હોત ને તો સારું હતું. કોક બટકું રોટલો તો નાખી જા. અરે ભાભી આવી વાત કાં કરો છો? એવું તો વળી શું થયું છે કે તમે આવું બોલો છો? કા તમને નથી ખબર? તમે નથી ગયા? તમે કેટલા દીથી આ ચિંતામાં જીવો છો, હું નથી જોતી. ભાભી ઓલી કહેવત છે ને કે ગરીબના નસીબ ગરીબ જ હોય, મને ખબર જ હતી. એટલે જ આ વાતની જાણ હું તમને થવા દેવા નહોતો માગતો. હા તો શું હંધુ એકલા માથે લઈને જીવવું છે? હા, એ તો સારું થયું કે જીજ્ઞાએ હંધી વાત મને કરી. મને ખબર પડી કે હું વાત છે. ગઈ તી હું મૂકીના ઘરે. ભાભી તમે ન્યા હું કામ ગયા હતા એની પાસે? એ માણા ન થારો, તમને ખબર તો છે ને? ખબર છે. અત્યાર લગન એમ હતું કે માણસ ક્યારેક ક્યારેક પોતાની માણસાઈ ભૂલી જાય, પણ અટાણે ગઈ ને ત્યારે ખબર પડી કે એ માણસ કહેવાને જ લાયક નથી. પછી માણસાઈ નામની તો વસ્તુ જ ક્યાંથી હોય? ભાભી આ વરહ હાવ નોળું ગયું. હા વરહમાં જરાય ઉપજ ન થાવી એટલે મેં મૂકીને બે હાથ જોડીને આજીજી કરી કે ઓણનું વરહ તમે ખમી જાઓ, આવતા વરહે તમારું હંધું દેણું હું સૂકવી દઈ. પણ એકના બે ન થયા. ભાભી હા શું કહું ને, તો ક્યારેક ક્યારેક તો એવું થાય છે કે હું આ દુનિયામાં માણસે જેવું કાંઈ હશે જ નહીં. માણસની જરાય દયા નહીં આવતી હોય. ન આવે રાજભાઈ, ભગવાને હંધુય દીધું છે ને, રાસ પાટ મહેલ હંધુય છે. એ માણસને ક્યાંથી ખબર પડે કે માણસને આની જરૂર પડે? અને મેં બહુ આજીજી કરી કે મારા દેર તમને હંધુય દઈ જાય, તમે ચિંતા ન કરો, પણ આ વર થોડા ખમી જાઓ. પણ ખમવાનું તો નામ જ નથી લેતા એ માણસ. જાણું છું ભાભી, હંધી વાત જાણું છું. મેં એને ન કહેવાનું કીધું, બે હાથ જોડ્યા, એના પગે પણ પડ્યો, પણ એ માણા એકનો બે ન થયો. વિચાર આવે છે કે આ દેણું એનું કેવી રીતે સૂકવશું. મને તો કોઈ રસ્તો જ નથી જડતો. રસ્તો મને નથી ચડતો ભાઈ, પણ ચિંતા નથી કરવાની થતી. જીવ હશે ને તો હંધુય થાય, હા જીવ જ નહીં હોય તો શું કરશું? ચિંતા કરવાની નથી થતી, થાય જે થવાનું હોય તે. ભાભી તો આ બધું કહેવામાં સારું લાગે, તો જેના માથે વીતતી હોય ને એને જ ખબર હોય. હા મારા ભાઈ બિચારા ખાલી મજૂરી કરીને આપણને હંધાઈને મેલીને જતા રહ્યા. ખબર છે. અને અટાણે તમે ઈ જ કરો છો ને? હા, એની જમીન આપણે વાવવા હું લીધી, એને ખર્ચાના રૂપિયા હું દીધા, કાંઈ આપણે એના ગુલામ નથી થઈ ગયા, બરાબર? એ હંધુય જવા દો, હું બેઠી છું હજુ તમારી માની ઠેકાણે છું. હા ભાભી, હવે તો આ દુનિયામાં માં કહું કે બાપ કહું કે બેન કહું કે ભાઈ કહું, અને તોય તમે જ સૌ. તમારા સિવાય આ દુનિયામાં મારું છે કોણ? પણ ભાભી હા શું કહું ને, તો ઘણી વાર બહુ વળા વિચાર આવે છે. ના, એવા કોઈ વિચાર લાવવાની જરૂર નથી. હો, હું શું ને હંધુય થઈ જાય. અને મારા માટે તો દીકરો ઘણું કે દેર બધું તમે છો. હા, એટલે ઉપાધિ કરોમાં હંધુય સારું થાય. ને રહી વાત મૂકીની, તો એ મૂકીને તો છે ને બતાવી જ દેવું છે કે તું નસાવે ને એમ અમે નાસવાના નથી. હા,
હવે આપણે એની સામે કેવી રીતે પડશું? તમને ખબર છે ને કેટલો માથા ભારે માણસ છે. ખબર છે પણ ક્યારેક ક્યારેક છે ને મદમસ્ત હાથી ચાલ્યો જતો હોય ને, એક નાનકડી કીડી હોય ને, એ એને છે ને તાંડવ કરાવી શકે. એટલે શાંતિ રાખો, હંધી વાતનો રસ્તો નીકળશે. ને ક્યાં જાવશો? ગામમાં થોડું કામ હતું ને એટલે જતો હતો. એ હારું, જઈ આવો. ત્યાં લગન હું રોટલા ઘડી દઉં. ચિંતા ન કરતા હો. એક બે ત્રણ ચાર પાંચ છ 10 ગુણી 18 મણ જેવું. એટલે જરા ભરવા આવ્યો નહીં. કહેતો તો હું ભરવા આવી પણ હજી આવ્યો નહીં. હું મહેન્દ્ર બોલ. હા, હું હિસાબ કરો મોટા ભાઈ. આ જોને લો ભરવા આવવાનો હતો ઘઉંના કટા, જે આવ્યો નથી ભરવા. આમાં છે હું ત્યાં ઘઉંના કટા જ ભરવા આવે, એટલું જ તમે ત્યાં આપણી ઓલી ગાડીમાં નાખીને વૈયા જાઓ. અરે પણ જેટલું છે એટલું હવે વેચવું તો પડશે ને. હવે વેસવાનું એટલું ખવાય જાય, વેસવાનું ન હોય. તમને જાણો છો ને ભરવા કેટલું મોડું છું. આ આપણે 100 મણ ઘઉં થતા હતા, એને બદલે જો આ 7 ગુણ થઈને ઉભા રહ્યા. હે, આ વેસવાનું થોડા હોય? ખાવો હું બહારથી ખરીદી કરી. અરે એમ આપણે ઓલી બીજી વાડીમાં નથી થયા, ત્યાં આપણે 80 વીઘા જમીન છે, ત્યાં ઘણા ઘઉં થયા છે, સમજ્યા? આ તમે ભાગવું દઈ ગયો ને એટલે હંધું ભૂલાઈ જાય, કારણ કે તમારા ગામના કામ હોય કે નહીં. આ એ વાડીએ હું વાવ્યું હતું તમને ખબર છે? કપા વાવ્યો હતો. 80 વીઘાનો કટકો છે ને, દર વખતે 800-900 મણ કપા થાય છે, ઓણ ખાલી 150 મણ છો. આ વરહ કેટલું મોડું છે. હે, હા વરસ તો આ વખતે મોડું જ છે, પણ એમાં આપણું શું હાલે? હવે ભગવાનની મરજી હોય એમાં બે હાથવાળો માણસ કાંઈ કરીએ કે કાંઈ ન કરીએ કે. હવે એ બધું છે ને સ્વીકારવું જ પડે, સમજ્યા? ક્યારેક વરસ મોડું, ક્યારેક વરસ સારું, એ બધું સ્વીકારીને આપણે જીવીએ ને તો આપણને દુઃખ ન લાગે, સમજ્યા? એ વાત તમારી હંધી મોટા ભાઈ હાચી કે આ બધું છે ને આ ભગવાન ઉપર છે. હા એમ જ હોય ને. હવે સારું વરહ કરવું, મોડું વરહ કરવું, આ હંધુય ભગવાનના હાથમાં છે. તો હું કહું મોટા ભાઈ, આ મોડું વરહ છું હે, એમાં ઓલો આપણો ભાગ્યો છે રાજ, એનો કઈ વાંક ખરો? નહીં, એનો કાંઈ વાંક નથી. તો મોડ વરસ પછી છે હું એમાં. કહું છું મોટા ભાઈ, એનો કાંઈ જો વાંક જ ન હોય તો આપણે એની પાસે જે ખર્ચાના રૂપિયા લેવાના છે હે, આ એ તમે ખર્ચાના રૂપિયા આ વખતે જાતા કરજો ને. બિચારો ગરીબ માણસ છે. કેમ જાતા કરવું? એટલે નહીં લેવાના એમ? આપણે હું વાતની ખોટ છે મોટા ભાઈ, જાતા કરજો ને આ વખતે એમ. તું હા શું બોલે છે? એનું ભાન છે તને? જાતા કરી જો, જાતા કરી જો. આ દયા ડાકણ જે ખાય. વાત સમજુ છું મોટા ભાઈ, પણ જુઓ આ વરસ તમે જ કીધું ને તમારા મોઢે કે વરસ સારું થવું મોડું થવું આપણા હાથમાં નથી. હે, આ ભગવાનના હાથમાં છે. અને બિચારો ગરીબ માણસ છે, કેટલા વરસથી આપણે આમ રડે છે ખબર છે? અરે એ વરહ મોડું થયું ને તો એ આપણા માટે થયું છે વરહ મોડું, એના માટે નથી થયું. એના માટે તો છે ને હોળાની વરસ છે, હોળાની. આપણા માટે આ બધું વરહ મોડું થયું છે, એટલે આપણે એ શબ્દ બોલવાનો, એને નહીં બોલવાના. એને તો જે દેવાના એ દેવાના જ છે. પણ મોટા ભાઈ આવું હું કામ કરો છો? હે, આપણે કઈ નાખ્યાનો માગ છે? બસાડો ગરીબ માણસ છે, આવતા વર્ષે રળીને દઈ દે. હે, ગરીબ માણસ હોય હું એટલે ગરીબ માણસ છે એટલે હું એના બધું આપણે આપી દેવાનું. આ હું દાન પુણ્ય કરી દેવાનું બધું. બધું નથી દેવું. આ વરસનું ખાલી જે તમે ખર્ચો પાણી લેવાનો છે ને એનું કહું છું. હા તો આ વરહ મોડું થયું તો આવતું વરહ મોડું થાય, ત્યારે હું નહીં લેવાનું. પછીનું વરહ મોડું થાય હું પછી નહીં લેવાનું. તો હું આપણે બધું આ ઘરનું ખાવાનું. આ ધાન ભર્યા છે ને એ ખૂટી જાય. અરે પણ બધા વરસનું નથી કહેતો, ખાલી આ વરસનું મૂકી જો નહીં. ભગવાને ધાર્યું હશે ને તો ડબલ થાય આવતું વરસ. તને એક મહેન્દ્ર ચોખ્ખી વાત કરી દઉં, ચોખ્ખી વાત કરી દઉં. તારે છે ને વચ્ચે ક્યાંય લવારી કરવાની નહીં. તને આ જે 3 ટાઈમ જમવા મળે છે અને જે તું તને જે સુખ સગવડ મળે ને એ ભોગય. વાડીએ હું શું કરું છું, કોને ભાગવું આપું છું, કોની પાસેથી રૂપિયા લઉં છું, એ કાંઈ એટલે કાંઈ ઉપાધિ તારે નથી કરવાની. અને આજ તે મને શિખામણી દીધી એ મને આજ પછી દેતો નહીં. નકર મારી જો કોઈ ભૂંડો નથી, મારી સામે લવારી કરે છે. લે લવારી નથી કરતો મોટા ભાઈ, તમે મારા બાપ ઠેકાણે છો, મોટા ભાઈ છો, મને ખબર છે. આ તો ઓલો બિચારો ગરીબ માણસ છે ને એટલે હું તમને ખાલી કહું છું મોટા ભાઈ. બહુ દયા નહીં ખાવાની. ગરીબ માણસ છે ને દેખાવના જ ગરીબ હોય, બાકી છે ને અંદર તો છે ને એ લોકો દાંત જ કાઢતા હોય. નાલાયક હોય અંદર નાલાયક. એ તો એમ જ કહેતા હોય. જોયું આપણે આહુના 2 પાડ્યા ને હાથ જોડ્યા ને ત્યાં મૂર્ખો છે ને આપણી વાતમાં આવી ગયો અને રૂપિયા માફ કરી દીધા. એમ આપણા ગાંડા કાઢે પછી. એટલે એવી બહુ દયા નહીં ખાવાની.
આનું શું મોટા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. કારણ કે આવા માણસો દુનિયામાં છે. તમે હું મેં હોતે ને જોયા છે, પણ આ વર્ષ કેટલા વર્ષ થઈ ગયા અહીંયા બેસાડાને આપણામાં રળે છે. આ તો તમારી મરજી. હું ખાલી કહું છું તમને ખાલી નથી, મારી મરજી નથી. બોલી લીધું તે શું કીધું? તમારી મરજી. મારી મરજી નથી એને માફ કરવાની કે એને જાતું કરવાની. તું હવે અહીંથી નીકળ, સમજ્યા? જે કરતો હોય ને એ કર. આજ પછી આમાં કંઈ દખલગીરી કરતો નહીં. મેં કીધું આજ વળી પાછો અહીંયા આવ્યો ને બધી વાતું કરે છે. બધું હું વાતું છે, પણ મતલબની વાત કરવા આવ્યો તો એમ નથી કહેતો. કામ તો બહુ બધું છે, પણ તમે તો હું ઉષા ખોયડાવાળા રહ્યા, મોટા ઘરના રહ્યા, રૂપિયાવાળા રહ્યા, એટલે તમે તો કોઈનું કામ કરશો નહીં. અને બીજી વાત કે તમે તો દિલ વગરના ને દયા વગરના નિર્દય માણસ હોવો, એટલે કહીને પણ શું ફાયદો છે? કાંઈ ફાયદો નથી અમારે અત્યારે. જો બેન, આવું હું કરવા બોલે છે? તને ક્યાં એવું દેખાણું? હા, ભગવાને આપ્યું છે એટલું વાપરીએ છીએ. તારે કાંઈ મનમાં વાત હોય તો તું મને કહે. મનમાં વાત જાણે કે તમને તો કેમ બેન ખબર ના હોય? તમે એવી રીતે અજાણ બનો છો. આ તમારા જ ઘરમાં તમને વાત મળતી નહીં હોય કે તમારા જેઠે અમારી હારે શું કર્યું? આ ખેતરનો હંધોય પાક બળી ગયો, સારો પાક ન આવ્યો અને મોલ બળી ગયો, તો એમાં અમારો શું વાંક છે? આ તમારા જેઠ અમારી પાસેના રૂપિયા માગે છે, એવું કહે છે કે રૂપિયા આપો, તો અમે રૂપિયા ક્યાંથી કાઢીએ આટલા? બેન, તારી હંધી વાત હાસી. ઘરમાં અમારે વાત તો થાય છે, હું હંધુય સાંભળું છું, પણ જો આ છે ને મારું કંઈ ઘરમાં હાલતું નથી. છતાંય મેં થોડી ઘણી વાત તો કરી છે. જો માની જાય ને તો મને દયા આવે છે, હું હંધુય સમજું છું, પણ આ વાત છે ને મારા હાથમાં નથી. સો તમે તો એ ઘરના વોવારું છો, અને જેઠ છે ને કોઈ દિવસ વહુની વાતને ન ટાળે. તમે તમારા જેઠને સમજાવો ને, શું સમજી જાય ને તો અમારા ગરીબ માણા ઉપર જરાક દયા કરો. જો બેન, આમ છે ને ઉપાધિ કરમાં હું છે ને મારા શેઠને સમજાવીશ. અંધાય હારાવાના થઈ જાહે. જાજી ઉપાધિ કરવાથી છે ને કંઈ ફાયદો નથી. તમારે તો વાત કરી દેવી કે સાજી ઉપાધિ કરવાથી કંઈ ફાયદો નથી, પણ જેના ઉપર વીતતું હોય ને એ જ જાણતા હોય છે. અત્યારે અમારા ઘરમાં અમારા ખાવા માટે પણ રોટલાના ફાફા છે, અને હા તમારા શેઠ જે પૈસા માગે છે આ હંધાઈ પાકના, તો એ પૈસા અમારે આપવા કઈ રીતે? તમે એટલું તો વિચાર કરો. અમે તો હાવ ગરીબ માણા રહ્યા, ટકનું રડીને ટકનું ખાતા હતા, અને અમે તો કેટલા વર્ષ તમારા ખેતરમાં મહેનત કરીએ છીએ. દર વખતે પાક સારો થાય જ છે ને, અને આ વખતે તો હંધાઈનો પાક ખરાબ થયો છે, તો તમારા જેઠને એ નથી દેખાતું? એ મને ખબર છે ભાઈ. હા, અમારે પાક ઓછો ઉતરો છે, તો એટલી તો એને ખબર પડવી જોઈએ. પણ જો આ તમારા ભાઈને મેં સમજાવ્યા છે કે મોટા ભાઈને વાત કરે, એને મને કીધું છે કે હું છે ને સમજાવી છે ને, અને માની જાય બેન. હા છે, તમે પૈસાની ઉપાધિ ના કરો, અને જો ઘરમાં હાવ ખાવા પીવાના ના હોય તો મારી પાસે પડ્યા છે, હું તમને સાનું મના આપીશ. ના બેન, અમે એવા માણા નથી. અમને હરામને એક રૂપિયો ના ખપે. અમારે બેટક ભૂખ્યું રહેવું પડે ને તો અમે ભૂખા પણ રહી લઈએ એવા છીએ. અને તમારા શેઠ તો ગામના મુખી છે. મુખી એટલે કે ગામના ધણી, ગામનું સાપરું કહેવાય. એને તો હંધાઈ માણાને હાસવા જોઈએ, હંધાઈની સેવા કરવી જોઈએ, પણ નહીં. તમારા શેઠ તો કોઈની પાસેથી એક રૂપિયો મેળતા નથી. હા, ભગવાને રૂપિયો આપ્યો તો તમારે હું ગેરરસ્તે એનો ઉપયોગ કરવાનો? આ તમારા શેઠ જો ને વ્યાજે પૈસા આપે છે ને તો કોઈનું વ્યાજે નથી મેળતા, અને માણા એક દી વ્યાજ આપવામાં મોડું કરે ને તો પણ તમારા શેઠ એની ઉપર હાથ ઉપાડી લેશે, એને મારી લેશે. હા, મારા ધણિયારે પણ તમારા શેઠે આવું જ કર્યું ને, વગર વાકે એને મારી લીધું. મને ખબર છે. હા, તમારા ભાઈને હું ઘણી વખત વાત કરતી હોઉં કે આ મોટા ભાઈનો સ્વભાવ છે ને સુધરી જાય તો સારું. હા, એની વાહે વાહે છે ને અમારે ભોગવવું પડશે. હા, ખબર નહીં. હા, જો તમારા જેવા ગરીબ લોકોની હાઈ લાગી જાય ને તો મને ખબર છે કે અમે ક્યારેય સુખેથી ના રહી શકીએ, અને ભગવાને આપ્યું છે ને એ લઈ લઈએ બેન. ખોટું ન લાગે ને તો એક વાત કહું. હા, તમારી ઘરે આટલા વર્ષથી પાણું નથી બંધાણું ને એનું પરિણામ આ જ લાગે છે. અને તમારા જેઠ જો આમનામ ગરીબ મણાને હેરાન કરશે ને તો આગળ પણ તમારી ઘરે પાણું નહીં બંધાય, તમારો ખોડો ખાલી ને ખાલી જ રહે. આવું તો બોલમાં આમાં મારો શું વાંક છે? તમારો વાકી કે તમે એ ઘરના વોસો હો. બેન, આવા શબ્દ ના બોલ. હૈયું બળે છે, આતડી કકડે છે અમારી આતડી.
અત્યારે અમે દિને રાત કેમ કાઢીએ છીએ ને એ અમારું મન સાણે છે. તમે તમારા જેઠને જઈ અને સમજાવો, સમજે ને તો સારું જ છે. બાકી એક દિવસ છે ને રડવા માટે કોઈ દાડિયા પણ નહીં આવે તમારી પાસે. આ રાજા આ ક્યાં મરી રાજ્યો નથી કેવો, એને રાજકુમાર કયો. એ રાજકુમાર, આ ક્યાં મરી ગયો? હા મુખી બાપા બોલો. હાથ નથી જોડવા હવે. તારે હવે શું કરવાનું છે કે ને? આ તો છે ને સમજો, આ તો હજી શાંત છે, એટલું ધ્યાન રાખ. તારે હવે શું કરવાનું છે કે? જો મુખી બાપા તમે મારી વાતને સમજો ને જરા. અને મારી પાસે પૈસા નથી, તમે જાણો તો છો ને. આને તો બહુ કર્યું, હજી સમજાવે. તું આ મુખી બાપાને સમજાવીશ હે? આ આખા ગામને સમજાવે છે. લે તું છે ને સમજો, એક કામ કર, તું છે ને અહીં કુંડલા જા અને છે ને એક કિડની વેચીને પૈસા આપી દે પેલા. બાકી તારી પાસે કાંઈ છે નહીં ને? હે જો અશોકભાઈ, તમે તો મારી પરિસ્થિતિને સારી રીતે જાણો છો ને. તમે હા એક વરસ, ખાલી એક વરસ ખમી જાઓ. આવતા વરે હું તમારા રૂપિયા બધા દૂધે ધોઈને આપી દે. જો તારી પરિસ્થિતિ છે ને એ અમે જાણવી જ છીએ, પણ અમારે છે ને અમારી પરિસ્થિતિ તારી જેવી નથી કરવી. એટલે તું છે ને પ્રેમથી પૈસા આપી દે, બરોબર? અને હું આવું છું ને એની હારે એટલું હું હારો છું, સમજ્યા? જ્યારે આ એકલો આવશે અને એના માણસોને લઈને આવશે ને ત્યારે છે ને તારી હું દિશા થાય ને એ તું સપનામાં નહીં વિચારી એક. આને મેં હજી છે ને એટલી બધી હજી છૂટી નથી આપી, નકર તું સપનામાં નો વિચારી એક એવી તારી હાલત કરી નાખે આ લોકો. જો મુખી બાપા એવું કાંઈ નથી કરવું આપણે, એવું કરતાય નહીં. મેં તમને કીધું ને તારે મારો સમય ખરાબ હાલે છે. સમય તો હવે બહુ કરીશ હો. આને કયો ને હવે સાનું મનો રે. ઓલા જેબીને ઓળખશો ને તું? હે જેબી અઠવાડિયા પહેલા જ ઓલા હોમલાના ટાટિયા ભાંગી નાખ્યા, એને મેં જ મોકલ્યો હતો, સમજો? એટલે તારે જીવતું રહેવાનું છે કે નહીં? હે અશોકભાઈ આમ મારવા કાપવાની વાત ન કરો ને તમે. મેં કીધું ને હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, હું જ ગરીબ ઉપર થોડીક દયા કરો ને. તમને ખબર છે કે મારા ઘરમાં જણમાં હું એક જ છું. મારો ભાઈ તે અમને છોડીને ઈશ્વરના ધામમાં વયો ગયો છે. તો જેટલું જીવન હોય એટલું માણસ જીવે, એમાં કઈ રોવાનું ન હોય. તેથી તો બહુ રોતા જ ભરી ગયો, ત્યારે ચટબાર ઘરે સંભળાતો તો. એટલે તારે જીવવું હોય ને તો તું એ દાદા હવે તારો ભાઈ તો હું શું કહું છું ખબર કે જોકે હું ત્યાં આવ્યો હતો ત્યારે જરીક મારે ખોટું નાટક કરવું પડ્યું હતું કે બહુ દુઃખ આપ્યું તમારું ઘરે એવી રીતે કાંઈ નાની ઉંમરમાં ન લઈ લેવાય. પણ હું અત્યારે તને ખાસી વાત કરું, આમ જો તારો ભાઈ ગુજરી ગયો ને એ સારું જ કર્યું, સમજ્યા? મુખી કેમ? અરે મારી વાત તો સાંભળ, સારું જ કર્યું. હવે આ તમારે ખાવાના કાંઈ ધાન નથી, રહેવાના કાંઈ ઠેકાણા નથી, અને મારી જો ફાવે એમ તમને બે શબ્દો કહી જાય. હવે એની કરતાં જીવવું, એની કરતાં મરી જવું સારું નહીં? વાત છે ને, કેમ ડોળા કાઢશો પણ એમ? કેમ એટલું બધું તને વાલું લાગતું હોય તારું સમાન તો આપી દે ને રૂપિયા. એટલે એ મરી ગયો ને હું તો કોઈ સારું જ કહેવાય. અને હું તો એમ કહું છું તારે જો આમાંથી છુટકારો મેળવવો હોય ને અમારી ઉઘરાણીમાંથી, અમારે આ ઉપાધિ ન ભોગવી હોય ને તો હું તો એમ કહું છું તું હોતે ઓલી કપાસમાં નાખવાની દવા છે ને એ પી જાને. હું લઈ આવી દઈ. હા, એટલે અમારે કાંઈ તને સંભાળવાના નહીં, રૂપિયા નહીં સંભાળવાના, અને અમારી ત્યાં કાંઈ તડકાના અમારે કાંઈ ધકાઈ ખાવા નહીં, અને તુંય છૂટો અમે છૂટા. બોલ એને પાછી એને ઘરવાળી ઉપાધિ થતી છે. ઘરવાળી ચાલ બહુ ધોળી ધોળી છે. કા આમ જો ધોળા ફાડતો નહીં હો. જો એ છે ને એ તો આ માણસ છે, હવે આ નાનો માણસ છે એટલે બોલી જાય. તારે કાંઈ એનું માઠું નહીં લગાડવાનું, તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. આ તારો ભાઈ ગુજરી ગયો તો હું તમે કાંઈ કોઈ ગુજરા બધા જીવો છો ને લ્યો એવી રીતે તું ગુજરી જાય કે તું ગુજરી જાય ને તો તારા ઘરના સભ્યોને તમ તારે કાંઈ નહીં થાય. બસ તારે કાંઈ ઉપાધિ લઈ કરતો સમજો. અને આમ જો અસ્કા તને કહી દઉં છું 15 દીમાં જો આ રૂપિયા ન આપે ને તો એનું ઘર છે ને તું તારા કબજામાં રહી લેજે, બધાને ઘરની બહાર કાઢી મૂકજે. તમે જાઓ તો પહેરેલ કપડા. સાંભળો, 15 દિવસ કેટલા? 15. હા ને કેટલી વખત કીધું કે માવા ખાઈ ખાઈને કાગળ આગા નાખે, પણ નહીં, કાગળ એને અહીંયા જ નાખવાસ માવા ખાઈ ખાઈને. એ માતાજી અંદર પાણી મૂકી દો.
જોઈને હાલતા હોય તો કે આંખમાં પાટા બાંધ્યા છે? હવે શું થયું પાછું? ભાભી ભાભી ક્યાં છે? ભાભી યાર રહોડામાં રિયા રસોઈ કરે છે. કામ છે તો બોલાવું. મોટા ભાભી, એ ભાભી, આ તમારા દેરને કંઈક તમારું કામ છે ને આમ. હા, હું થયું રાજભાઈ? ભાભી હવે અંધું પૂરું થઈ ગયું. બધું પૂરું થઈ ગયું? કેવા હું માંગો છો તમે? મુખી હમણાં વાડી બાજુ આવ્યા હતા અને એને કીધું છે કે 15 દીમાં એને રૂપિયા નહીં આપીને તો આપણું ઘર છે ને એ જપ્ત કરી લે. એમ થોડી કે આપણું ઘર જપ્તે કરી શકતો તો? એના બાપની ધોરાજી હાલે છે, ધનામીલ હાલે છે કે આપણું ઘર જપ્તે કરી લે? આ ઘર લેવા તો આવે, ખબર પડે. ટાટિયા વગર ના કરી નાખું તો કહેશો તમે મને? અરે જો ના, એમ સાચું કહીશે, સાચું કહીશે જીજ્ઞા. હા, કે એના બાપની નથી મિલકત અને એની જમીનમાં આપણે વાવવા લીધી હતી. કે એના રૂપિયા ખાઈને મરી નથી ગયા, કે એનું હંધું ખાઈને આમ પડ્યા નથી રહ્યા. હા ભાભી જો તમે આમ છે ને બે એની હવે ગુસ્સો ન કરો. હા, ગુસ્સો ના કરો એટલે એ મુખી હોય ને તો એના ઘરનો હો, આપણો નહીં. અત્યાર સુધી હંધ્યું એનું હલાવી લીધું, હવે નહીં હલાવું. ઘર જપ્તે કરી લે એટલે એના મનમાં એ સમજે છે હું. અરે જો મારી વાત સાંભળો ને તમે બે, એની સામે આપણે ન પગે વળીએ ભાભી. એની પાસે રૂપિયા છે, રૂપિયાના જોરે હંધું કરી લે. આપણે એને પ્રેમથી સમજાવી જો એનામાં. પ્રેમથી? એ પ્રેમથી સમજે એમ છે? હા, અત્યાર લગણ આપણે પ્રેમથી જ વાત કરીને તો એને કોઈ વાત માની આપણી નહીં ને? હું ગઈ, તમે ગયા, એના પગે પડ્યા, અરે હાજીજી કરી કે અમને થોડો સમય આપો, અમારી પાસે હમણાં રૂપિયા ન, પણ માનવા તૈયાર નહોતા. પોતાની જ મનમાની કરતા હતા, પોતાની જ. હા, અને આ માણા હોય ને માણા, એને પ્રેમથી સમજાવાય. હા, તો જનાવરના પેટનો છે તો એને પ્રેમથી ના સમજાવાય. તો મારી વાત સાંભળો, આમ બાંધે આપણે ન પહોંચીએ ને ભાભી. બરાબર છે, અત્યારે નહીં બાંધીએ તો પછી હા આપણા માથેથી આપણી સત છીનવાઈ જાય. ક્યાં જાવું? હા, લડવાનું માણસ છે ત્યાં સુધી બંધ કરે જ્યાં સુધી શાંતિથી સમાધાન આવે. પણ શાંતિથી સમાધાન આવે એવું લાગતું નથી. અને આ વખતે તો આ પાર કે પેલે પાર મુખી હું એના બાપાએ માનવું પડશે. હા ભાભી, હા મોટા ભાભીની વાત સાચી છે. હવે મૂકીને નમતું આવવાનું છે, આપણે નમતું નથી જવું. એને એકવાર કેવું છે સમજવું હોય ને તો સમજે, ભલે આપણે આપણો જીવ દઈ દેવો પડતો. અરે કેવી વાત કરે છે તું? બોલ કરે છે નકરું. આપણે એને નો પગી વળી કીધું ને. હું કામ ન પોગી વળીએ? હા, અત્યારે લગન મન ફાવે એવું એને ચલાવ્યું છે ને, અને આપણે મન ફાવે એવું કરવાય દીધું છે. પણ હવે નહીં, બહુ થયું રાજભાઈ. અને છે ને કહેવાય છે કે જ્યાં પોસવું હોય ને ત્યાં આંગળી ભરાવે બધાય. પણ હવે નહીં, બહુ થયું. કાંઈ એના લઈને ખાઈને બેઠા નથી, કમાઈને ઘણું દીધું છે આપણે. ક્યારેક આપણી તકલીફમાં જો એ માણસ તરીકે ન ઊભો રહે ને તો કોઈ કામનું નથી. અને તમને કીધું તું ને, આ હંધી વાતના રસ્તા નીકળશે. હાલો મૂકીને યાર, હંધી વાત કરીશું. એની હારે આજે ફેસલો કરવો જ છે. બહુ થયું. અરે પણ ભાભી ત્યાં જઈને આપણે શું કરશું? તમે એકવાર આવો તો ખરી હારે. હા, અત્યારે તમે તમારી મનમાની હલાવી લીધી ને, હવે મને ને ભાભીને બોલવા દ્યો. બહુ થયું. તમે હંમેશા નમતું મૂક્યું અને એને નમતું ચોંકાવ્યું. પણ હવે નહીં, હવે નથી કરવાનું થતું નમતું. બહુ થયું. એ રૂપિયાવાળો હોય ને તો એના ઘરે હાલો, અટાણે ને અટાણે જ હાલો. હજી નથી આ ભરી ગયો ઘઉં. કહેતો તો કલાકમાં આવું. અસ્કા ક્યાં મરી ગયો? હા બોલો ને. તું જાતો પેલા ઘઉંવાળા પાસે જા અને કે ભાઈ તારે ભરવાના છે કે નથી ભરવાના, હા અથવા નાનો જવાબ આપે. 3 વાર જઈ આવ્યો પણ હાળો આવતો જ નથી. આ પૈસાના ટેન્શનમાં મને આય બોલાઈ જાય. જો હવે નહીં આવે તો હું ટાટિયા એને ભાંગી નાખી. તમ તાર વાંધો નહીં, હવે આવશે તે બરોબર.
કાં ટેમ્પો બગડી ગયો હોય કાં માણા નો હોય, બસ 70 બાના હોય આને. હા કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં, હું અત્યારે જ જાઉં છું. હો જા અત્યારે. હા તમે બધાય મારી આરતી ઉતારવા આવ્યા છીએ એમ બધાય ભેગા થઈને. એમ હા આજે ઉતારો આરતી તમે, કારણ કે મોટા માણાની આરતી ઉતારો ને તો જ નાના માણાના પેટ ભરાય. મોટા માણસ ઈ તમે હ. હા તમારા મોડે તો આ શબ્દ નથી સોંપતો. એક ખાસી વાત કહું ને તો તમે માણસ કહેવાને જ લાયક નથી. મારા દેરને હું ધમકી આપી 15 દી માં રૂપિયા નહીં આપો તો તમે અમારું ઘર છીનવી લેહો એમ. હા, અને હું જે બોલું ને એ કરું શું હતે 15 દીમાં નહીં આપે ને તો આને છે ને ઘર બાર વગેરેનો કરી. એવું કાંઈ તમે નહીં કરો મોટા ભાઈ. તને ના પાડીશ ને તારે લવારી નહીં કરવાની એટલે નહીં કરવાની. હું ગમે એ વહીવટ કરું તારે વચ્ચે નહીં બોલવાનું. મુખી હું કામ બાપા નહીં બોલવાનું હે? હું કામ નહીં બોલવાનું? આ તમે ગરીબ માણાને હેરાન કરો છો. તઈએ મેં તમને સમજાવ્યા હતા કે રાજને પૈસા માફ કરી દો, કારણ કે વરો હારું નથી થયું. હું કામ ખર્ચાના રૂપિયા હા માંગુ છું? તે ત્યારે તે મને સમજાવ્યો હતો ને એમ મેં તને કીધું તું, સોખી ધમકી મારી હતી કે તારે નહીં બોલવાનું એટલે નહીં બોલવાનું, તો હું કામ આયા પાછો ડાયો થવા આવ્યો? અરે મુખી બાપા જો તમે સમજો ને, હા તમે તો ગામના ધણી છો, તમારે ગામની પ્રજાનું ધ્યાન રાખવાનું હોય, એની બદલે તમે જ તે બધા પર અત્યાચાર કરો, આ સારું ન લાગે. હા મુખી બાપા તમે હા મુખી બાપા આણે જેમ કીધું ને એમ તમે તો આ ગામના ધણી છો, તમારે તો હંધાઈની રક્ષા કરવાની હોય રક્ષા. અને અમે તો તમારા ખેતરમાં કેટલા વર્ષથી મજૂરી આવીએ છીએ, કેટલા વર્ષથી કામ કરીએ છીએ. તમે તો અમારા માય બાપ કહેવાય માય બાપ, અને તમે જ ઉઠીને અમને આ રીતે હેરાન કરો. આ તમને શોભા ન દે, તમારા ખોયડાને શોભા નથી દેતું. આ હા એવી રીતે મને ફૂલાવો. તમને બેને એમ છે ને કે આને હું આવા શબ્દો કહે ને માય બાપ ને તમે આવી સારું નથી લાગતું એટલે હું પીગળી જાય એમ ને. હા નફટ મુખી બાપા છે ને આ પ્રેમને ને લાગણીને જરાય કામના જ નથી. એ છોકરી સમજાઈ દેજો તારી બાયડીને, નકર જીભડી ખેઈ નાખી જો મારી સામે લવારી કરી છે તો. હાથ તો લગાવીને જો અમારા ઘરની વહુને, પછી ખબર પડે હા કેટલા વિશે હો થાય છે. આ બે બાયુ માણા બોલે છે ને તો કાબુમાં રાખજે. અને તું હું આવો નમાળો થઈને આવ્યો છો, બાયડીને લઈને આવ્યો એટલે તને એમ કે આ મુખી પીગળી જાય એમ? હું કાંઈ નહીં પીગળું તમ તારે. મારે તો મારા રૂપિયાનો ધણી, તું આવી બે હું 200 લાવીને તો મારે કાંઈ તમ તારે નહીં. આ છે ને આ બે બાયુ છે એટલે હું તને આ તારી ઘરનાની સામે તને કોઈ કહેતો નથી, નકર તને અત્યારે હું ભામમાં દાટી દઉં જો કોઈક બીજો હોય ને તો. હાથ અડાડો છો એ કે માથ અડાડો છો ને અમે પણ જોઈ લઈએ. હવે તમારો અત્યાચાર મુખી બાપા અમે જરાય સહન નહીં કરીએ. એમ અત્યાચાર સહન નથી કરવો તો શું કરશો તમે? જુઓ મુખી બાપા તમે શાંતિ રાખો, હું તમારા રૂપિયા આપી દઉં, થોડોક મને વખત આપો ખાલી. અરે વખત 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 બસ તારે ખાલી વખત જ જોવે છે, મારે વખત નથી આપવાનો, તારે મને રૂપિયા આપવાના છે. પણ તમને અમારી તકલીફ નથી દેખાતી? કેમ હું તમારે કઈ ઉસી ના માંગુ છું? તમારી પાસે હું ભીખ માંગવા આવું છું? પણ અમે ક્યાં કહીએ છીએ કે તમે ભીખ માંગો છો? તો લાપી દો ને. પણ મુખી બાપા અમે કઈ રૂપિયા ખાઈ નથી ગયા. એ ખેતરમાં નુકસાન આવ્યું છે વાડીમાં, અને આપણે એકને નહીં હંધાઈને આવ્યું છે, તો તમારે તો સમજવું જોઈએ. એ મારા હિસાબે આવ્યું છે નુકસાન. મેં કીધું તું કે વરસાદ ન થાય, આ ઉપજ ન આવે, એમ હું કઈ જાદુગર છું તે ઉપજ ન આવે એવું કઈ કરવું? અમે ક્યાં કીધું કે તમે જાદુ કરશો? પણ તમે અમારી તકલીફ સમજવાની તો કોશિશ કરો. તકલીફ હા સારું છે. આ બે બાયુ માણાને તું હારે લાવ્યો છો ને એ તારા ફાયદામાં છે, સમજ્યા? હા, કારણ કે એની વાત સાંભળે ને મારું મન જરીક હવે પીગળ્યું છે, એટલે એની તકલીફ તમારી હવે હું સમજું છું, સમજ્યા? આ હું રૂપિયા માગું છું ને એ હવે હું તમ તારે જાતા કરી, પણ મારી એક શરત છે. શરત? કઈ શરત? કેવી શરત? જો હવે આજ પછી ગમે ત્યારે આવું મોડ વરસ થાય ને તો તમ તારે ક્યારેય રૂપિયા નહીં આપવાના. સારું વરસ થાય ને ત્યારે જ રૂપિયા આપવાના, પણ શરત છે મારી. શરત? તમારી શું શરત છે? આ તારી બાયડી છે ને મને સોંપી દે. મુખી કેમ બોલતા પહેલા વિચાર કરજો, નકર જીભ ખેંચી લઈશ. કેમ કેમ અમને ગરીબ ઉભો શીરી નાખી હો મારા માણસોને કહેતો. અરે શીરીને તો બતાવો. અરે મારી નાખી. અરે ના મરદ છે તું, ના મરદ. અરે લવારી કરતી ને હો. હાથ નીચે રાખજો મુખી. મારી સામે મુખી બોલતા પહેલા હજાર વિચાર કરજો. ગળું દાબી દેવાય ને. અરે મને દાબતા આવડે છે. ફરે બસ કાકા ભાઈ, હદ થઈ ગઈ હવે.
આ તમે માણસ છો કે જનાવર? તમે આ ગામના મુખી થઈને ગામની રૈયતને રંજાડો છો. અરે માણસ છો કે જનાવર? આ કઈ વાતની ખોટ છે તમારે હે? અરે આ ગરીબની હાય લેહો ને તો કોઈ દી સુખી નહીં થાવ. આ ભગવાને છે ને મારી ભાભીને ને છોકરાને એટલે લઈ લીધા. કઈક તો શરમ કરો, વિચાર કરો. અરે તું મારો નાનો ભાઈ છો કે કોણ છો? એ દુશ્મન છો? નથી નાનો ભાઈ તમારો. મારા ભાગની છે ને જમીન મને આપી જો એટલે હું યો જાઉં. રહેજો રાજ કરી નાખા ગામમાં. અને હું એને મારે ભાગની જમીન વાવવા દે. આખી જિંદગી મને 1 રૂપિયો નહીં આપે ને તોય મને પરવડશે. પણ તમારી હારે છે ને રહીને મારે પાપનું ભાગીદાર નથી થવું. આ ગરીબ માણાની હાય મારે નથી લેવી. જરાક તો શરમ કરો, જરાક તો શરમ કરો. એક કોઠામાં રોટીને મોટા થયા છો, પણ બેમાં ફરક કેટલો છે? હોય જ ને, એક દેવ છે તો એક દાનવ. અને અમારા ઘરની લક્ષ્મી પર નજર બગાડી છે ને તે. હા, પણ યાદ રાખજે, આ ગામ વસાડે તારું ફૂલેકું ન કઢાવું ને તો મારું નામ સંપાદ. અને શરમમાં નફટને નથી. આને તો જીવતે જીવત જીવડા પડશે. નરકમાંય જગ્યા નહીં મળે, નરકમાંય. જો મુખી, ગરીબ હોય કે અમીર હોય, ઇજ્જત હવને હરખી જ વાલી હોય. અને આ વાત કે તમારી દીકરી માટે કરી હોત તો વિચારો. વિચાર આવે તો કાળજું કંપી જાય છે ને. મુખી, હજી 2 હાથ જોડીને કહું છું, આ ગરીબને ન રંજાડો, નકર ભગવાન નરકમાંય જગ્યા નહીં દે. નરકમાંય જગ્યા નહીં દે. હાલો.